ઓમનાથ મહાદેવ મંદિર ઘોઘા રોડ ઉપર આવેલું છે અને સદગુરુ શ્રી લક્ષ્મણદાસ બાપાજી ગૌશાળા. ઓમનાથ મહાદેવ. અહીંયા એક સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે, એ પણ હું તમને દેખાડીશ. આશ્રમ છે. ઓમનાથ મહાદેવ. ધૂણો છે. આ અમારા રામદાસ બાપુ સીતારામ. આ સંત કુટીર છે ઓમનાથની અંદર. અહીંયા કોઈ સાધુ સંતો આવ્યા હોય તો એને રોકાવા માટેની વ્યવસ્થા છે. હવે હું તમને લક્ષ્મણદાસ બાપા ગૌશાળાના ઓમનાથની અંદર આવેલી છે એના દર્શન કરાવીશ. હવે આ સદગુરુ શ્રી લક્ષ્મણદાસજી બાપુ ગૌશાળા છે. નાની એવી સરસ મજાની ગૌશાળા છે. અહીંયા ગીર નસલની અને દેશી ગાયો છે. આ આશ્રમ કંસારાના કાંઠે, નદી કાંઠે આવેલો છે અને આ ગાયોની સેવા સાધુ સંતોથી જ થાય છે, બીજા કોઈથી થતી નથી. જો ઉપર પંખા ફરે છે. અને શનિ મહારાજનું મંદિર પણ આવેલું છે અને પીપળાની નીચે સૂર્યની સ્થાપેલી છે. અને આ પીપળો બહુ જ જૂનો છે. મારી ઉંમર થઈ એની કરતાં પણ આ જૂનો પીપળો છે. આ પીપળાની રોડવાઈ આવેલી છે. અને આ ઓમનાથના અત્યારે રામદાસ બાપુ આનું સંચાલન કરે છે. અને આ ગૌશાળાની સેવા રામદાસ બાપુ પોતે કરે છે. બધું આવી જાય એમ ને વિડીયો. ઓમનાથ મહાદેવ પર સાકાર સ્વરૂપ શિવ છે. સરસ મજાનો આશ્રમ છે. અહીંયા આવજો, દર્શન કરવા અવશ્ય. અને બીજું ખાસ એક વિનંતી કરવાની કે આશ્રમની અંદર આવો ત્યારે શાંતિથી બેસવું, ટૂંકા કપડાં પહેરીને આવવું નહીં. અને આ આશ્રમની અંદર કોઈ પણ જાતનો નશો કરીને આવવું નહીં, અથવા અહીંયા આવીને નશો પણ કરવો નહીં.
જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.